દર્શક મિત્રો, આજે સચ આપતા ચેનલમાં ચર્ચા કરવાની છે. મહારાષ્ટ્રમાં 5 તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને 5 તબક્કામાં આ જે મતદાન પૂર્ણ થયું છે તો એમાં હવે બધી જ લોકસભા બેઠક ઉપર આપણે વાત કરી શકીએ એમ છીએ કે કયા કયા તબક્કામાં શું મુદ્દાઓ રહ્યા, કઈ જે અતિ ચર્ચિત બેઠકો રહી. અને આ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે નરેશભાઈ દવે, જેઓ રાજકીય વિશ્લેષક છે અને ભૂતકાળમાં ચિત્રલેખાથી માંડીને જનસત્તા, ઈટીવી ભારત, ઈટીવી ન્યૂઝ આ બધામાં તંત્રી પદે રહી ચૂક્યા છે. બીજા મિત્ર છે સમીરભાઈ પાલેજા, તેઓ ચિત્રલેખામાં અત્યારે કાર્યરત છે અને ફેસબુક અને ટ્વિટર ઉપર ખૂબ સક્રિય હોય છે અને એમના વિચારો પ્રગટ કરતા હોય છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે. સમીરભાઈ, તમને પહેલો પ્રશ્ન, કારણ કે તમે મુંબઈમાં રહો છો અને અત્યારે નરેશભાઈ પણ આમ તો મુંબઈમાં જ છે. આજે 5 તબક્કામાં મતદાન થયું તો એમાં શું ટ્રેન્ડ જોવા મળ્યો ઓવરઓલ? કારણ કે પહેલો પ્રશ્ન તો એ થાય છે બધાને કે શિવસેનાનું 2 જૂથમાં વેચાઈ ગઈ છે, એનસીપી 2 જૂથમાં વેચાઈ ગઈ છે. તો મતદારોમાં એક મૂંઝવણ છે એવું એક ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન થયો છે. શું એ સાચું ચિત્ર છે? હા, એક ચિત્ર એવું છે કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર એ લોકોએ એવો મુદ્દો રજૂ કર્યો કે અમારા પક્ષ ચોરી લીધા છે અને અમારા પક્ષ સાથે ગદ્દારી થઈ છે. એટલે જે એ લોકોના લોયલ વોટર છે, એકદમ પ્રામાણિકપણે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એટલે કે શિવસેના, બાળા સાહેબની શિવસેના, એની પક્ષે જે વોટરો હંમેશાથી ઉભા રહે છે. આ પહેલી વખત ચૂંટણીમાં એવું થયું છે કે એ લોકોએ ને મનમાં દ્વિધા છે. દ્વિધા એ રીતે છે કે જે લોકલ મતદારો હોય ને એ તમારા પક્ષના જે નેતા હોય એને જ વધારે મહત્વ આપતો હોય છે. એના જે લોકલ કાર્યકર્તા કે લોકલ નેતા હોય છે એની સાથે એને બહુ સંબંધ હોતો નથી. અને એ લોકોનું મતદાર સાગમટું થાય ને એ ચૂંટણી ચિહ્નને આધારે થાય છે. એટલે આ લોકોની ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની સૌથી મોટી તકલીફ અને સૌથી મોટો ડર આ વખતે એ રહ્યો કે ઘડિયાળનું ચિહ્ન જે ઉદ્ધવ ઠાકરે આપણે શરદ પવાર 20 વર્ષથી વાપરતા હતા અને ધનુષ્ય બાણ ચિહ્ન જે ઉદ્ધવ ઠાકરેનો શિવસેના પક્ષ એટલા વર્ષોથી વાપરતો હતો, એ મતદારોના માનસમાં એકદમ સજ્જડપણે બેસી ગયા હતા અને લોકો એના આધારે જ વોટ કરતા હતા, એના પ્રામાણિક વફાદાર મતદારો. આ વખતે એવું થયું છે કે એ બંનેના ચિહ્ન બદલાઈ ગયા છે અને દ્વિધા એવી કે વર્લીનો એક કિસ્સો કહું. વર્લી દાદર એરિયામાં શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેના એક ઉમેદવાર મોટા લીડર પ્રચાર કરવા નીકળ્યા અને ઘરમાં જઈને નીચેથી એ માઇકમાં એવી રીતે બોલતા હતા કે તમારો મત ધનુષ્ય બાણને આપવો, કે જે અત્યારે એકનાથ શિંદેના પાસે એનું ચિહ્ન છે, એકનાથ શિંદેના પક્ષ પાસે. એટલે એટલી મોટી ગફલત જો શિવસેનાના એક વર્તમાન લીડરથી થતી હોય તો પછી સામાન્ય મતદારોનું તો શું કેવું? એટલે આ વખતે એ લોકો બંનેનો સૌથી મોટો ડર એ જ હતો કે અમારે એક ચિહ્નને કારણે અમારે ઘણા મત ગુમાવવા પડી શકે છે. બીજું, મોદી સાહેબે અને બીજેપી, શિંદે, અજીત પવાર અને રાજ ઠાકરે એ લોકોએ એકત્રિતપણે જે સંગઠિત પ્રયાસ કર્યા એનું રિઝલ્ટ થોડું જોવા મળશે એનડીએની ફેવરમાં મહારાષ્ટ્રમાં. એટલે મારું એવું માનવું છે, આટલા લોકોને મળ્યા, આટલા લોકો મતદારો વચ્ચે ફર્યા, તો જે ફેવર આખા દેશમાં બીજેપી એનડીએની છે એ ફેવર મહારાષ્ટ્રમાં જ જોવા મળશે. મહારાષ્ટ્રમાં પણ એ જ પેટર્ન જોવા મળશે અને ગમે તેટલા એના ચિહ્ન પણ છે કે અત્યારે 5 તબક્કાની ચૂંટણી છે, પછી ઉદ્ધવ ઠાકરે એ મશીનમાં ગડબડીને એવા બધા બાના કાઢવા માંડ્યા છે. બીજું, શરદ પવાર હંમેશાથી મુંબઈમાં મતદાન કરતા હતા, હંમેશાથી આટલા વર્ષોમાં એમનું મતદાન મુંબઈમાં જ થતું હતું. આ વખતે પહેલી વખત એમણે બારામતીમાં પોતાનું મત ફેરવ્યો છે અને બારામતીમાં મતદાન કર્યું છે. એટલે ડર તો એ પક્ષે છે. એટલે અહીંયા પણ એનડીએની જ ફેવર છે મુંબઈ, મહારાષ્ટ્રમાં. અને દેશમાં જે રિઝલ્ટ આવશે એનાથી કોઈ વિપરીત કે ઓછું રિઝલ્ટ મહારાષ્ટ્રમાં એનડીએની તરફેણમાં નહીં આવે, એનાથી ઓછું નહીં મળે એનડીએને. જે છે દેશમાં મળશે એ મહારાષ્ટ્રમાં મળશે. નરેશભાઈ, આ જે મહારાષ્ટ્રમાં મુદ્દાઓની વાત છે, કારણ કે તમે અત્યારે મુંબઈ છો, અમદાવાદથી મુંબઈ ગયા છો, તો મુંબઈમાં પર્ટિક્યુલરલી કયા મુદ્દા તમને જોવા મળ્યા? અને કારણ કે તમે, મને લાગે છે કે છેલ્લા ફેઝ વખતે મુંબઈમાં જ હતા, એ પહેલા પણ તમે જો પૂર્વ અભ્યાસ કર્યો હોય અથવા તો ચિતાર મેળવ્યો હોય
તો મહારાષ્ટ્રમાં સ્થાનિક મુદ્દા વધારે ચાલ્યા કે પછી રાષ્ટ્રીય મુદ્દા જે ભાજપ માટે લાભદાયક હોઈ શકે અથવા તો કોંગ્રેસ માટે પણ નહીં હોઈ નહીં શકે? જયવંતભાઈ, એક તો સમીરભાઈએ જે વાત કરી એ સૌથી મહત્વની છે, એટલે હું એ રિપીટ નથી કરતો. અને એ છે શિવસેના અને એનસીપી એ બંનેના જે ભાગ પડ્યા, ઉભા બે ફાડિયા થયા, અને એમાં જે ચૂંટણી ચિહ્ન છે એ વહેંચાયા. તો ઓરિજિનલ જેમની પાસે આવ્યા છે એમને સ્વાભાવિક રીતે એનો લાભ મળવાનો. અને સમીરભાઈ એ વાત ક્લિયર કરી કે કન્ફ્યુઝનને કારણે પણ મતદારો છે એને માટે મૂંઝવણો વધી. હવે જો મુદ્દાઓની વાત કરીએ તો મને એવું લાગે છે દેશમાં રાષ્ટ્રીય મુદ્દાઓની જગ્યાએ સ્થાનિક મુદ્દાઓ સૌથી વધુ ચર્ચાયા છે. પ્રાદેશિક મુદ્દાઓ એ આવી રહ્યા છે. અને મહારાષ્ટ્રમાં પણ મારું એવું માનવું છે કે અહીંયા જે છેલ્લા 5 વર્ષમાં રાજકીય ઉથલ પાથલો જે સર્જાઈ છે છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રમાં, એ શિવસેનાના બે ફાડિયા હોય કે ભાઈ શિંદેની શિવસેના, ઉદ્ધવ ઠાકરે એકલા રહ્યા, આ બાજુ એનસીપીમાં અજીત પવાર પહેલા આવ્યા, ડેપ્યુટી સીએમ બન્યા, ફરી પાછા પોતાના ઘરે પરત જતા રહ્યા, ફરી પાછું એક આખો ડ્રામા થયો રાજભવનમાં, ફરી પાછા આવીને જે બન્યા, અને આખરે એનસીપીના બે ફાડિયા થયા. તો આજે આખો ઘટનાક્રમ છે. મને એવું લાગે છે કે હું છેલ્લા લગભગ 20 દિવસથી હું મુંબઈમાં ફરી રહ્યો છું, અને ખાસ કરીને આપણા ગુજરાતી વિસ્તાર જે છે એ આખા પટ્ટામાં, અને જે સાંભળવા અને જાણવા મળ્યું છે કે સ્થાનિક લોકોમાં થોડો ગુસ્સો પણ છે. એટલા માટે ગુસ્સો છે કે ભાઈ આ રાજકીય પાર્ટી છે એ કેવી રીતે નક્કી કરે કે આજે આ ભાજપમાં હોય, કાલે એ શિવસેનામાં હોય, બીજે દિવસે કોંગ્રેસમાં હોય, ત્રીજે દિવસે અહીંયા હોય. એ જે અદલ બદલ થઈ છે, સમીરભાઈ મારા કરતા વધુ પ્રકાશ પાડી શકે, કેમ કે એમણે તો વર્ષોથી અહીંયા લોકલ રાજકારણમાં એક જે નેતા છે એ નેતા વિશે આગલા દિવસે ભાજપના જ એક નેતાએ કહ્યું કે આ વ્યક્તિની કાલે ધરપકડ થશે, અને બીજે દિવસે ભાઈ ભાજપમાં હતા અને કેન્ડિડેટ ન મળ્યું તો એનડીએના કેન્ડિડેટ પણ બની ગયા. તો આવા પણ કિસ્સાઓ છે. હું એક્ઝેક્ટ મને નામ પેલા ધ્યાનમાં નથી એટલે હું અહીંયા ઉલ્લેખ નથી કરતો. સમીરભાઈ આના પરથી જાણી ગયા હશે કે કયા કેન્ડિડેટની વાત ચાલે છે. અચ્છા સમીરભાઈ, મારો મુદ્દો મતદારોમાં એક રોષ તો છે. સમીરભાઈ, આ જે મુદ્દા છે એમાં એક વાત તો એ છે કે જે આખું ધરમૂળથી ચિત્ર બદલાઈ ગયું ગયા વખત કરતા. એટલે ભાજપ સાથે શિવસેના હોય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ છે સામા પાલે હોય, એ તો બધું બરાબર છે. પણ આ ચૂંટણી દરમિયાન શરદ પવારે એક એવો મુદ્દો વહેતો મૂક્યો કે કોંગ્રેસમાં નાના નાના પક્ષોએ વિલીનીકરણ કરી લેવું જોઈએ. આની સામે નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રમાં જ્યારે એમની સભા હતી, મને લાગે છે પૂનામાં હતી ત્યારે કદાચ, એમણે એવું વહેતું મૂક્યું કે શરદ પવારને કહ્યું કે તમે આ બાજુ આવી જાઓ. તો આ જે એક રમત ચાલી રહી છે, આ રમત શું છે એકચ્યુઅલી? કારણ કે ચૂંટણીની વચ્ચે જ આ બધી રમત ચાલી. બંને પક્ષ તરફથી વધારે વોટર ખેંચવાની રમત તો દર વખતે ઇલેક્શનમાં થતી જ હોય છે. પણ આ વખતે શરદ પવારનો મુદ્દો એક બહુ સૂચિત છે કે એમની હતાશા બોલે છે. નાના પક્ષોએ કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ જવું જોઈએ, એનો મતલબ શું થયો? અત્યારે એનસીપીની શરદ પવારના પક્ષની હાલત એટલી ખરાબ છે કે બારામતીમાં પણ કદાચ સુપ્રિયા સુળે એમના પુત્રી લગભગ નહીં જીતે. કારણ કે એનડીએ અને અજીત પવાર અને બીજેપી અને શિવસેનાએ બહુ જોર લગાડ્યું છે, અને એટલા માટે એમની હતાશા બોલે છે આ. અને ડેફિનેટલી શરદ પવારનો એક જે વર્ગ છે, વફાદાર વર્ગ, એમાં પણ આ ચૂંટણી ચિહ્નને કારણે જે કન્ફ્યુઝન છે, અને એના એક કારણ એવું પણ આપવામાં આવે છે, રાજકીય નિષ્ણાતો એવું પણ કહે છે કે મહારાષ્ટ્રમાં આ વખતે જે ઓછું મતદાન થયું છે એમાં 2 કારણ છે. એક તો ગરમી, વધારે ગરમી આ વખતે તો આખા દેશની જેમ મહારાષ્ટ્રમાં પણ બહુ વધારે ગરમી પડી છે. અને બીજું કે જે આ એમવીએ છે, શરદ પવાર કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, એની હારની શક્યતા એટલી બધી છે કે એમના સપોર્ટરો પણ બહાર નથી આવ્યા. એક એવી શક્યતા છે, એક એવી લોકો શક્યતા જુએ છે.
તો એક આ છે. બીજું, જેમ નરેશભાઈએ કીધું કે મતદારોમાં એ ગુસ્સો પણ છે, રાજકીય ઘટનાક્રમ જે ઝડપથી બદલાય છે, આજે આ પાર્ટીમાં કાલે પેલી પાર્ટીમાં. તો મુંબઈમાં જેવા બે કિસ્સા છે. જેમ કે ભાજપ વાળાઓ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના એક અમારે ત્યાં કોર્પોરેટર છે યશવંત જાદવ કરીને, બીએમસી મુંબઈ મ્યુનિસિપલ પાર્ટીમાં, અને એમની વાઇફ છે યામિની જાદવ. એ બંનેના કરપ્શનના, ઈડીમાં અને ઇન્કમટેક્સમાં ને બધે ઠેકાણે રેડ અને કેસ ચાલે છે. અને ભાજપ સૌથી વધારે એ નેતાઓ પ્રત્યે વોકલ હતું, એમને સજા થાય, એમની ધરપકડ થાય એ માટે. પણ થયું એવું કે દક્ષિણ મુંબઈની બેઠક જ્યારે ડિક્લેર કરવાની આવી, ત્યારે યામિની જાદવ અને યશવંત જાદવ શિંદેની સેનામાં જતા રહ્યા, અને યામિની જાદવને એ ટિકિટ મળી ગઈ. દક્ષિણ મુંબઈ કે ભારતનો સૌથી વધારે જીડીપી આ મતદાર ક્ષેત્રમાંથી આવે છે, દક્ષિણ મુંબઈમાંથી. અને ત્યાં સિટિંગ શિવસેના ઉદ્ધવ ઠાકરેના જે સિટિંગ એમપી છે અરવિંદ સાવંત, એમની સામે યામિની જાદવને ઉતારવામાં આવ્યા. અને ભાજપ જે ગઈકાલ સુધી યામિની જાદવ, યશવંત જાદવની ધરપકડની અને એની સામે કાર્યવાહીની માંગણી કરતી હતી, એ ભાજપના કેડરોએ જ યામિની જાદવના પ્રચારમાં ઉતરવું પડ્યું. એવી જ રીતે બીજી એક સીટ છે મુંબઈમાં, ત્યાંથી રવિન્દ્ર વાઈકર કરીને એક શિવસેના શિંદેમાંથી ઉતર્યા છે. અને એના તો ઘણા મોટા સ્કેમ, એમાં પણ બીજેપીએ માંગણી કરેલી એમની ધરપકડની, એની સામે બહુ વોકલ હતા બીજેપીના નેતા, પણ ત્યાં પણ એ લોકોએ રવિન્દ્ર વાઈકરનો પ્રચાર કરવો પડ્યો. એટલે આ બધું રાજકારણમાં હવે જે લોકોએ પચાવી લીધું છે કે 400 પાર કરવું હોય. હવે ભાજપના જે સપોર્ટરો છે એમને ખબર છે કે 400 પાર કરવું હશે તો અજીત પવારની બી મદદ લેવી પડશે, અને આવા કરપ્ટ લોકોની પણ મદદ લેવી પડશે. પણ ગમે તેમ કરીને મોદીના ખાતામાં 400 પાર આપણે સીટ નાખવાની છે, કારણ કે રાષ્ટ્રીય મુદ્દા ઘણા મહત્વના છે. હવે એની સામે જે મરાઠી મતદાતા છે, જે કે આ બધાથી નારાજ હતા, એમને મનાવવા માટે રાજ ઠાકરેની એન્ટ્રી કરવામાં આવી. અને એ તમે શિવાજી પાર્કની જે સભામાં રાજ ઠાકરે ઉઠાવેલા મુદ્દા તમે જોશો, તો એમણે ફક્ત અને ફક્ત વિકાસની જ વાત કરી. એમણે ના ઉદ્ધવ ઠાકરેને જાજી ગાળો આપી, ના શરદ પવાર વિશે કંઈ બોલ્યા, પણ એમણે મુંબઈનો વિકાસ, મહારાષ્ટ્રનો વિકાસ મોદી સાહેબ કઈ રીતે કરી શકે એની આખા બધા મુદ્દા જે રજૂ કર્યા, તો એ લોકોને અપીલ કર્યા છે એ મુદ્દાઓએ. અને રાજ ઠાકરેનો એક ફેન વર્ક તો છે, જેને તમે નકારી ન શકો. ભલે વોટમાં કન્વર્ટ નથી થતો, પણ એમનો એક ફેન વર્ક બહુ મોટો છે મુંબઈમાં, ખાસ કરીને મુંબઈ, થાણે ને એ બાજુ. તો એનું બળ એનડીએને જરૂર મળ્યું હશે એવું માની શકાય. આમાં એક વાત એ છે કે આમ જો ચિત્ર જોઈએ ગઠબંધનની રીતે, તો મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, તો એમાં શરદ પવારની કોંગ્રેસ છે. નરેશભાઈ, મારો આપને પ્રશ્ન રહેશે. ઉદ્ધવ ઠાકરે છે, અને ત્રીજા છે કોંગ્રેસ. કોંગ્રેસ તો સૌથી નાનું ભાગીદાર પક્ષ છે. હવે આમાં એક વિડીયો એવો પણ બહાર આવ્યો આ ચૂંટણી દરમિયાન કે શરદ પવાર છે ઉદ્ધવ ઠાકરેને મળવા આવે છે તો એને બહાર મોકલે છે, અને ઉદ્ધવ ઠાકરે એકદમ શિયાવિયા થઈ અને કહે છે કે હું બહાર રાહ જોઉં છું. આ વિડીયો તો બહુ સ્વાભાવિક છે કે ભાજપ વાળા તો ત્યાં સ્ટિંગ ઓપરેશન કરવા ન જ જઈ શકે. શરદ પવાર જેવા દિગ્ગજ નેતા હોય એના રૂમમાં કોઈ ભાજપ વાળા એવું પ્લાન તો ન કરી શકે, બહુ સ્વાભાવિક છે. તો આ શું બતાવે છે કે આમાં પણ અંદરો અંદર પણ એક ગેમ ચાલી રહી છે કે હું મોટો છું એવું બતાવવા માટે શરદ પવારના લોકોએ આ વિડીયો તરતો મૂક્યો, અને એનો ફાયદો પછી ભાજપે ઉપાડ્યો. નહીં, મને એવું લાગે છે કે હવે આ વિડીયોગ્રાફી આવ્યા પછી એના મલ્ટિપલ યુઝ થઈ રહ્યા છે. તમે એ હવે માત્ર મીડિયા પૂરતો સીમિત જે બધા પારવાનો હોય એમાં હવે બધાની પાસે હાથ વગું હથિયાર છે, અને એના અલગ અલગ ઉપયોગ થઈ રહ્યા છે. હમણાં મેં જે ઉલ્લેખ કર્યો સમીરભાઈએ, જે હું કહેતો તો વાઈકર, કે જે વાઈકર છે એના વિશે આગલે દિવસે જ કિરીટ સોમાએ એવું કહ્યું હતું કે આ વાઈકર છે એ આવતીકાલે જેલમાં હશે, અને તમે જુઓ કે બીજે દિવસે ભાજપમાં હતા. આ જસ્ટ આ તો વચ્ચે મને યાદ આવ્યું જે સમીરભાઈએ નામ આપ્યું એટલે એ મારી વાત. તો મને એવું લાગે છે કે આ લોકસભાની ચૂંટણીના પરિણામો જો લાસ્ટ 2019માં જોઈએ તો શિવસેના પાસે 18, ભાજપ પાસે 23, માત્ર 4 એનસીપી પાસે, 1 એઆઈએમઆઈએમ અને 1 કોંગ્રેસ પાસે માત્ર 1 હતી સમખાવા પૂરતી ગયા વખતના પરિણામો. એટલે 48 માંથી 41 સીટ્સ છે એ એનડીએ પાસે હતી. આ વખતના જે ચક્ર બદલાયા છે, રાજકીય સમીકરણો જે રીતે બદલાયા છે, તો મને સમીરભાઈએ હોપફુલી કહ્યું, પણ મને એવું લાગે છે
કે એકાદ બે સીટ આગી પાછી એનડીએ માટે થઈ શકશે. એટલા માટે આગી પાછી થવાની છે કે આજે અફડાતફડીનો માહોલ છે, કોઈની પાસે સિમ્બોલ છે, અને તમે એવું માનો છો કે એનસીપી માંથી બધાને લઈ આવવામાં આવે તો ભાજપમાં બધા ખુશ હોય? એવું જરૂરી નથી. શિવસેનાને તોડીને તમે તમારી જોડે લઈ આવો તો બધા ખુશ હોય? એ પણ જરૂરી નથી. એટલે વિધિન ધ પાર્ટી પણ કાર્યકર્તાઓમાં નીરસતા અને નારાજગી જે અત્યારે શિસ્તને કારણે દેખાય નહીં, પણ એ ક્યાંક બહાર ને બહાર તો અલગ રીતે મારી દ્રષ્ટિએ આવશે એવું લાગે છે. બીજું એ છે, તમે જે શરદ પવારની વાત કરી કે શરદ પવાર જે રીતે સક્રિય બન્યા છે અને ખાસ કરીને એમણે કહ્યું છે કે કોંગ્રેસ સાથે જોડાઈ જાઓ, એની આમ સીધી વાત તો એ જ ગણાય. જે ઈશારો છે એ એટલા માટે છે કે ઓક્ટોબર 2024માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે ઓલરેડી નોકિંગ ધ ડોર છે વિધાનસભાની ચૂંટણી. 288 સીટ્સ, 288 સભ્યો ધરાવતી વિધાનસભાની ચૂંટણી જ્યારે સામે જ આવી હોય ત્યારે આના પરિણામો છે એ સીધા અસર કરવાના છે. કે હવે તો જેવું લોકસભાના પરિણામો પૂરા થશે એવી જ વિધાનસભાની તૈયારી થશે. તો હવે પછીની જે રમત છે એ બધી રમતો છે એ વિધાનસભા આર્થિક રાજધાની દેશની છે મુંબઈ, એની સાથેના પૂરા મહારાષ્ટ્રને કબજે કરવા માટેની છે. એટલે મને એવું લાગે છે કે એડી ચોટીનું જોર એનડીએ લગાવ્યું છે અને આ તોડફોડ છે એ પ્લસમાં પણ જાય અને માઇનસમાં પણ આવે એનડીએ માટે. એવું જરૂરી નથી કે બધાને તોડી લીધા છતાં પણ સમીરભાઈએ કહ્યું એમ કે નિશાન છે સૌથી મહત્વનું પરિબળ બની રહેશે કે મસાલને ઓળખવા માટેનો પ્રયાસ કરનાર તીરકામઠાને આપી દે અને તિતુરીને કોઈ ઓળખતું ન હોય અને એ જ ઘડીને આપી દે તો ઘણો બધો ફરક પડી શકે. પણ શિક્ષિત મતદારો છે એ જોઈને કરશે, પણ ઓછું મતદાને છે એ બંને પક્ષે જીવ ઊંચા કરી દીધા છે એવું મને લાગે છે. સમીરભાઈ, હવે પ્રશ્ન એ છે કે દાખલા કે સૌથી પહેલા તો વિચારધારાની વાત આવે છે તો ભાજપ એની વિચારધારા ઉપર મક્કમ છે. એ જે કઈ પેલું તોડફોડ કરે કે જે કઈ એના પક્ષમાં કોઈને પણ લે, પણ એની વિચારધારા તો એક જ છે. અને બીજી બાજુ શરદ પવારની કોઈ વિચારધારા નથી, કોંગ્રેસની કોઈ મુસલમાન તરફી વિચારધારા હોય છે, બહુ સુવિદિત છે. આ બધામાં બહાર પણ આવ્યું. છેલ્લે તો રાહુલ ગાંધીનો એ જૂનો વિડીયો પણ બહાર આવ્યો જેમાં એ મુસલમાનોને ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે કહે છે કે અમે અનામત આપીશું. ત્રીજું વાત છે, સૌથી મોટો જેનો સ્ટેક આ ચૂંટણીમાં લાગેલો છે એ છે ઉદ્ધવ ઠાકરે અને એના દીકરા આદિત્ય ઠાકરે. આ જો ચૂંટણીમાં ગયા અને પછી વિધાનસભા ચૂંટણી માથે જ આવશે ને આ ચૂંટણીમાં જે કઈ પરિણામ આવશે એનું વિધાનસભા ચૂંટણી ઉપર પણ મોટી અસર પડવાની છે. અને સાથોસાથ પછી જે કઈ મુંબઈ મહાનગરપાલિકા BMC ની ચૂંટણી આવશે જેમાં મને લાગે છે કે ભાજપનો હવે નેક્સ્ટ ટાર્ગેટ BMC શિવસેના પાસેથી આંચકી લેવાનો હશે અથવા તો એકનાથ શિંદેને આપી દેવાનો હશે. કારણ કે જો એની પાસે હોય તો ઉદ્ધવ ઠાકરે પાસે હોય તો એ ખૂબ મોટું એનું બધું પેલું પૈસાની લેતી દેતી ના અંતે બધું હોય છે. એકદમ એક પ્રકારનું નાનું રાજ્ય જ કહી શકાય. આવા સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે માટે આ વખતે બહુ મોટી ચેલેન્જ એટલા માટે મને લાગે છે કે એની પાસે મુસલમાન આ વખતે આખું બાળા સાહેબ ઠાકરેથી એકદમ વિચલિત થઈ એનો અને એણે મુસલમાન તરફી આખું બધું એટલે ઘણી બધા મુસલમાનો જોવા મળે એટલું જ નહીં પરંતુ અમોલ કીર્તિકર નામના એક ઉમેદવારના સમર્થનમાં તો મુંબઈના જે બોમ્બ વિસ્ફોટ થયા હતા એમાં જે આરોપી હતો ઇકબાલ મુસા કેવું કઈ નામ છે મને હું ભૂલતો નહોતો, એના પ્રચારમાં ઉતર્યા. તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે તો શું એના મતદારો એને ખરેખર વફાદાર રહેશે? કટ્ટર શિવસૈનિકો જે છે ને એ વફાદાર હવે નહીં રહે કારણ કે એની પાસે બે ચોઈસ છે. એક તો એકનાથ શિંદે સાથે જવાની અને પછી રાજ ઠાકરે સાથે જવાની. જેમ નરેશભાઈએ કીધું કે આ ચૂંટણીની અસર આવી રહેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઓક્ટોબરમાં પડશે તો એ હકીકત છે. જો એનડીએ સમજો 41 સીટ ગયા વખતે હતી ને આ વખતે 43-44 સુધી પહોંચશે તો શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની જે શિવસેના એમાંથી વધારે માઇગ્રેશન એકનાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરેની મનસે તરફ થશે અને શરદ પવારના જે બચ્યા કુચ્યા માણસો છે એ બધા પાછા અજીત પવાર સાથે જોડાશે. કોંગ્રેસનું તો એવું અસ્તિત્વ છે જ નહીં. અમુક પોકેટને છોડી દો તમે તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું અસ્તિત્વ એને અસ્તિત્વની લડાઈ લડવી પડશે. આ બે તો ખતમ થશે પણ એને અસ્તિત્વની લડાઈ લડવી પડશે.
બીજી વાત, હવે જો 5 સીટ ઓછી આવે, એનડીએ ની ઓછી આવે, જે કદાચ એવું બને કે એનડીએ ની 5 સીટ ઓછી આવે, તો આપણે પાછું રિવર્સ માઇગ્રેશન એ રીતે જોઈ શકીએ કે એકનાથ શિંદેની શિવસેના તૂટી અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના સાથે જોડાય અને અજીત પવાર માંથી લોકો વળી પાછા શરદ પવાર તરફી થવા માંડે. એટલે આ એક બંને તરફની શક્યતાઓ છે. ભલે વધારે શક્યતા અત્યારે એવું લાગતી હોય કે એનડીએ નો હાથ ઊંચો રહેશે, પણ એક આ શક્યતા પણ છે કે આવું જો થોડુંક રિઝલ્ટમાં ફેર આવશે તો સૌથી વધારે રાજકીય ઉથલપાથલ આખા દેશ કરતા વધારે મહારાષ્ટ્રમાં થશે, કારણ કે અહીંયા 5 પક્ષો નું અસ્તિત્વનો સવાલ છે. 5 થી 6 પક્ષો, આમ ગણો તો 6 પક્ષો થયા, એ બધાનો સવાલ છે. એટલે એ રીતે મોટી રાજકીય ઉથલપાથલ તો નક્કી થવાની જ છે. હવે આપણે એક અતિ ચર્ચિત બેઠકો જેને ઇંગ્લિશમાં કહે છે હોટ સીટ, એના ઉપર ઝડપથી કરીએ કે આપણી પાસે 9 મિનિટનો સમય છે. નરેશભાઈ, આ જે અતિ ચર્ચિત બેઠકો, એમાં એક તો બારામતી, પછી બીજી મુંબઈ ઉત્તર, મુંબઈ દક્ષિણ, કારણ કે એમાં પણ જે મિલિંદ પેલા જે આમના દીકરા, હું નામ ભૂલી રહ્યો છું, અટક ભૂલી રહ્યો છું, દેવરા, હા, મિલિંદ દેવરા, મુરલી દેવરાના દીકરા, એ હવે મિલિંદ દેવરા એકનાથ શિંદે સાથે છે. એ રીતે મુંબઈ ઉત્તરમાંથી જીતેલા ગોવિંદા અત્યારે એકનાથ શિંદે સાથે છે. તો આ બધા સમીકરણો જોતા કઈ કઈ બેઠકો ઉપર શું શું તમને ચિત્ર દેખાઈ રહ્યું છે? અને એ જ પછી આગળ થોડીક બેઠકો તમે કહેજો, થોડીક બેઠકો સમીરભાઈ કહેશે. એટલે આમાં ઇન્ડિવિજ્યુઅલ બેઠકમાં તો એકદમ, જ્યારે તમે અભ્યાસ કરીને આપણે મોટા તોર પર આપણે ગોવિંદાની વાત કરીએ તો હવે તો ફિલ્મ સ્ટાર હોવાને કારણે એની પ્રચાર પ્રસારમાં ઉપયોગ થઈ શકે. મને એવું લાગે છે કે મતદારો પર, જે હાર્ડકોર મતદારો છે, એમને આની કોઈ અસર થતી હોતી નથી. અને કેટલાક કિસ્સાઓની અંદર આપણને એવું ગોવિંદાએ લાગે કે આ બધા મોટા માથા રામ નાઈકને હરાવ્યા છે નરેશભાઈ. હા, એમણે એ વખતે હરાવ્યા. એમાં હું એટલે હું એમાં એવું માનું છું કે એમના પોતાનો ફાળો કરતા એવું કઈ ફ્રીઝ થઈ ગયું છે પિક્ચર તમારું. એવું નહીં. એટલા માટે મને એવું લાગે કે મરાઠા એટલે કે મરાઠાવાડ, વિદર્ભ, અહીંની જે આખી વોટિંગ પેટર્ન છે અને પોલિટિકલ અવેરનેસ પણ અલગ. એટલે તમે જુઓ કે અહીંયા શિવસેના છે એ ડેવલપ થઈ છે, એનસીપી પણ ડેવલપ થયું છે, અને રાષ્ટ્રીય પક્ષ તરીકે આખા દેશમાં છવાઈ ગયેલો ભાજપ હોવા છતાં, એટલે કે પ્રાદેશિક સપોર્ટ લેવો પડે છે. આખી સ્થિતિ તમે આ જોઈ શકો છો, જે દક્ષિણમાં આપણને જોવા મળતી હોય છે. જ્યાં તમે સામે બાકીના ઉત્તર ભારતના રાજ્યોમાં તમે જુઓ તો ભાજપની સામે કોંગ્રેસ હોય, ધીરે ધીરે બાકીની બધી પાર્ટીઓ પર મોટે ભાગે કોંગ્રેસ હોય. તો અહીંયા તમે જુઓ, ભાજપે અત્યાર સુધીમાં એનસીપી સાથે સરકાર બનાવી છે, શિવસેના સાથે સરકાર બનાવી છે, અને હવે બધા અલગ અલગ ગુટ સાથે પણ સરકાર બની છે. મહારાષ્ટ્રને જોતા મને એવું વન સીટ એનડીએ પાસે હોય, એમાંથી જો 5 ઓછી થઈ જાય તો બધું માઇગ્રેશન છે એ બધું આમાં શરૂ થઈ જશે, અથવા તો શિંદેમાં આવી જશે. સવાલ એમાં એક રાજ ઠાકરેનો છે. રાજ ઠાકરેની પાર્ટી ઘણા વખતથી છે. એમણે જયારે પાર્ટીની સ્થાપના કરીને એ પછી મને બરોબર યાદ છે કે રાજ ઠાકરે 8 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને સ્ટેટ ગેસ્ટ હતા. જયારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા, અમે એનું રિપોર્ટિંગ કર્યું છે, એટલે મને યાદ છે કે જ્યાં પહોંચતા ત્યાં અમારી ટીમ પહોંચીને અને એમને આખો અભ્યાસ કર્યો હતો કે શું છે. પણ એ વખતે ત્યારે નરેન્દ્રભાઈને એવું લાગ્યું હતું કે હજી આમાં બહુ દમ નથી, એટલે એમણે ઉદ્ધવ ઠાકરેને સાથે બધા સંપર્કો અને રાખ્યું. પણ હવે મને એવું લાગે છે કે જયારે ઉદ્ધવ ઠાકરે માંથી શિંદે એટલે 2 ભાગ પડ્યા છે, તે 2 ભાગમાંથી ત્રીજો ફાવે એમ રાજ ઠાકરે જે છે એ હાર્ડકોર હિન્દુત્વ ને હાર્ડકોર મરાઠીત્વ જે વાત છે એમાં એ આવે, એમના માટે લોંગ ટર્મમાં એ શિંદે કરતા મને એવું લાગે છે કે રાજ ઠાકરે છે એને આગળ લઈ જશે અને એના સપોર્ટથી મહારાષ્ટ્રની રાજનીતિ આગળ કરશે, એવું મારું માનવું છે. સમીરભાઈ, હોટ સીટ.
હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈની 6 બેઠકમાં 3 ભાજપ પાસે હતી અને ભાજપે 3-3 ઉમેદવાર બદલી નાખ્યા. છતાં પણ એટલે જે ઉમેદવારોને ટિકિટ ન મળી, જેમ કે પૂનમ મહાજન છે, અહીંયા અમારે ગોપીનાથ પેલો ગોપાલ શેટ્ટી છે, અને ત્યાં ઈશાન મુંબઈમાં જે ગુજરાતી ઉમેદવાર હતા એને બદલીને મિહિર કોટેચાને ટિકિટ આપી. તો એ લોકોમાં એક વાત એવી હતી કે બહુ અસંતોષ છે, પણ ફિલ્ડમાં કાર્યકરોમાં કાંઈ એવું જોવા ન મળ્યું. અને જે નવા ઉમેદવારો આવ્યા એના માટે બહુ સારી રીતે પ્રચાર થયો, સભાઓ બધી બહુ સારી રીતે થઈ, અને સામે પક્ષે અહીંયા ખાલી એક જ પ્રચાર સારો જોવા મળ્યો કે જેણે વિપક્ષમાંથી એટલે આ માવિયામાંથી સારો પ્રચાર કર્યો. વર્ષા ગાયકવાડ જે કોંગ્રેસના ઉમેદવાર છે, એમણે એક સારો પ્રચાર સક્રિય રીતે એમનો પ્રચાર થયો છે. બાકી ક્યાંય વિરોધ પક્ષોનું એટલું જોર જોવા ન મળ્યું. ભાજપ અને એકનાથ શિંદેને જે સીટો છે એ લોકોનો જ પ્રચાર વધારે થયો છે. અજીત ઇવન દક્ષિણ પવારે મુંબઈમાં બે પણ બેઠકો ઉપર જોર આપ્યું છે હરાવવા માટે, શરદ પવારના જૂથના હરાવવા માટે. એક બારામતી અને બીજું એક અમોલ કોલ્હે વાળી કઈ બેઠક, એ નામ ભૂલી રહ્યો છું. અમોલ પેલા આપણે એક્ટર છે અમોલ કોલ્હે. હા, એ બે હંમેશા બેઠક. શિવાજી અને સંભાજીના રોલમાં આવે છે. એટલે એ એ બે બેઠકનું બેઠક નામ ઉપર ખ્યાલ એને નથી મને, કીધું છે કે આમાં પણ હારવા યસ, જોઈએ એમ. હા અને હા હા. અજીત પવારના તો પત્ની એ તો હોટ સીટ છે. પત્ની પોતે લડી રહ્યા છે બારામતીમાં. હા, એમના પત્ની સુનેત્રા લડી રહ્યા છે, અને એ બહુ કટોકટી વાળી, એટલે એકદમ નેક ટુ નેક ફાઇટ વાળી સીટ છે, કારણ કે બંને પક્ષે એડી ચોટીનું જોર લગાડ્યું છે. અને મુંબઈમાં એનડીએને કોઈ વાંધો નહીં આવે, 6 બેઠકો આવી જ જશે એવો અત્યારે તો ચિહ્ન છે. અને ઇવન દક્ષિણ હમણાં જે વચ્ચે એક મુંબઈમાં એડવર્ટાઇઝ આવી હતી, એક આપને ઇન્ટરપ્ટ કરું કારણ કે મુંબઈની વાત છે ચાલે છે એટલે, એક વચ્ચે પેલી કઈક એડવર્ટાઇઝ આવી હતી naukri.com કે એના ઉપર, કે જેમાં એમાં લખ્યું હતું કે અમારે મરાઠી માણસો નથી જોઈતા, અને એ મુદ્દો બન્યો હતો, ને એના કારણે પછી આખો રાજકીય મુદ્દો બની ગયો હતો કે આ ગુજરાતી વર્સિસ મરાઠી. એટલે આ ડેલિબરેટલી કરવાનો પ્રયાસ હતો કે શું હતું આ? હા, ઇલેક્શન ટાઈમે આવું ડેલિબરેટલી ગુજરાતી મરાઠીના મુદ્દા નીકળે જ છે, પણ હવે પ્રજા એને બહુ મહત્વ આપતી નથી, મતદારો હવે બહુ મહત્વ આપતા નથી, કારણ કે દરેક કોન્સ્ટિટ્યુઅન્સી આખી પ્રોફાઇલ જ બદલાઈ ગયા છે. જેમ કે એક જમાનામાં દક્ષિણ મુંબઈમાં મરાઠી મતદારોનું પ્રભુત્વ હતું, અત્યારે એવું નથી. ગુજરાતી અને મારવાડી, ખરેખર તો મારવાડી પ્રજા વધારે ત્યાં આવી ગઈ છે દક્ષિણ મુંબઈમાં. એવી જ રીતે બધા એરિયાના પ્રોફાઇલ આખા બદલાઈ ગયા છે. એટલે મરાઠી પ્રજા જે ગઈ છે એ બધી કલ્યાણ ડોંબિવલી એ બાજુ શિફ્ટ થઈ ગઈ. જે દક્ષિણ મુંબઈની મિલોમાં રહેતા હતા, મધ્ય મુંબઈની મિલોમાં રહેતા હતા, એ લોકો બધા શિફ્ટ થઈને ત્યાં ગયા, અને મારવાડીઓ અને ગુજરાતીઓ એ આખો એરિયા ઓલમોસ્ટ કબજે કર્યો. ઉત્તર મુંબઈ તો આખો ગુજરાતીઓનો ગઢ ગણાય છે. એ જ રીતે ઈશાન મુંબઈ, જેમાં ઘાટકોપર મુલુંડની બેઠક આવે છે, એટલે એ આખો ગુજરાતીઓનો ગઢ કહેવાય છે. એટલે હવે એવો, અને લોકો એનાથી ભરમાતા પણ નથી. આ કાર્યકરોમાં કે જે ગલીના લોકો જે એમને બેઠા રહેતા હોય એમાં કદાચ ચર્ચાનો વિષય બન્યા, પણ એવું કશું હવે મતદારો એ આધારે વોટિંગ કરતા નથી. અને ખાસ તો લોકસભાની ચૂંટણી છે એટલે ડેફિનેટલી દેશના મુદ્દા બોલતા ન હોય, પણ તમે મતદાન કેન્દ્રમાં જાઓ, ત્યાં લોકો સાથે ચર્ચા કરો, તો લોકોમાં એ જ ચર્ચા છે કે આપણે આ મતદાન કર્યું છે તો દેશના મુદ્દાના આધારે જ કર્યું છે. ભલે એ લોકો ઉદ્ધવ ઠાકરેને કદાચ અહીંયા સપોર્ટ આપે, વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારને સપોર્ટ આપે, પણ જે મતદાન થયું છે અને એમાં કોંગ્રેસ તરફથી રાષ્ટ્રીય સ્તર પર જેટલી મોટી ભૂલો થઈ છે, જેમ કે સેમ પિત્રોડાએ જે વારસા ટેક્સની વાત કરી, 55% વારસા ટેક્સની, રાહુલ ગાંધીના મેનિફેસ્ટોમાં અને ભાષણોમાં જે મુસલમાનોને લાભ આપવાની વાત આવી, તો એ બધા મુદ્દા બી ક્યાંક ને ક્યાંક મતદારોને અસર કર્યા જ છે. એટલે ખાસ કરીને જે ફેન્સ સીટર હોય, કે જે નક્કી નથી કરી શક્યા કે મારે કોને વોટ આપવો, એને આ નેગેટિવ કમેન્ટ્સ થી એનડીએ ને એમાં એનો લાભ થયો છે, એ મતદારોને ઘણો લાભ થયો છે. એવી રીતે કંટ્રોવર્સી વાળી બેઠકોમાં પણ રસાકસી છે, પણ મુંબઈમાં રસાકસી નથી. આ 6 બેઠકોમાં રસાકસી એટલી નથી. અચ્છા, તો આ હતી આપણી મહારાષ્ટ્ર ઉપરની ચર્ચા. અને નરેશભાઈનું એવું કેવું છે કે આ જે સ્થાનિક પક્ષોમાં જે ગડબડ થઈ છે એની અસર ક્યાંક લોકોમાં ગુસ્સો છે, અને લોકોમાં એ રોષ જોવા મળી શકે છે, અને એનડીએની બેઠક કદાચ ઘટી શકે એવી છે, 4-5 બેઠકો. પરંતુ સમીરભાઈ પાલેજાનું કેવું છે કે મુંબઈમાં એનડીએને કોઈ વાંધો આવે એવું નથી, અને સ્થાનિક કરતા રાષ્ટ્રીય મુદ્દા વધારે ચર્ચામાં રહે છે મતદારો જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે. એટલે અને બીજું કે કાર્યકર્તાઓની પણ તકલીફ રહેવાની, કારણ કે કાર્યકર્તાઓ પણ અસમંજસમાં છે.
એટલે તો આવા નવા કોઈ બીજા મુદ્દા ઉપર આપણે ભવિષ્યમાં ચર્ચા કરતા રહીશું. સમીરભાઈ પાલેજા આપણે સાથે પહેલી વાર જોડાય છે, એમને પણ આપણે બોલાવતા રહીશું. તો આ બંને મહાનુભાવોનો આભાર. ધન્યવાદ.